હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, શિક્ષક મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વાલી વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, આપણે હવે જે આવી રહ્યા છીએ ચેપ્ટર 2 એટલે કે રેખાઓ અને ખૂણાઓ. તમને આમ તો જે પ્રકરણ 2 છે આપણું રેખાઓ અને ખૂણાઓ, તો મેઇન તો આપણે ખૂણાઓ સમજવાના છે બરાબર, પણ એના માટે આપણે રેખાખંડ, રેખા, કિરણ, બિંદુ આ બધાની આપણી પાસે માહિતી હોવી જરૂરી છે. તો આપણું જે સ્વાધ્યાય 2.1 છે તે સંપૂર્ણ થિયરી ઉપર છે અને સ્વાધ્યાય 2.1 જો આપણે કમ્પ્લીટલી આવડી જશે તો જ આગળ 2.2 2.3માં આપણે ખબર પડશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે જુદા જુદા આપણે કાર્ટૂન્સ આપેલા છે. તો આ કાર્ટૂન્સ છે તો એ શું બતાવવા માંગે છે? તો કાર્ટૂન્સ દ્વારા આપણે એવું બતાવવા માંગે છે કે તમે જોઈ શકો છો કે અહીંયા ખૂણો બને છે, અહીંયા પણ આ ખૂણો બને છે, આ પણ ખૂણો બને છે, અહીંયા પણ ખૂણો બને છે બરાબર. તો બધે ખૂણા બને છે. તો અહીંયા આપણે ખૂણાની વાત કરવામાં આવેલી છે બરાબર. એટલે આપણું ચેપ્ટરનું નામ છે રેખાઓ અને ખૂણાઓ. તો ચાલો આપણે રેખાઓ અને ખૂણાઓની અંદર આગળ વધીએ. તો શું કહે છે આપણે આમાં કે આ પ્રકરણમાં આપણે ભૂમિતિના, જો પહેલું ચેપ્ટર તો આપણે ગણિતમાં પેટર્ન બરાબર, જે સંખ્યા ઉપર આધારિત હતું, પરંતુ હવે આ જે છે ભૂમિતિનું ચેપ્ટર છે. તો એમાં કેટલાક મૂળભૂત ખ્યાલો જેવા કે બિંદુ, બિંદુ એટલે પોઈન્ટ્સ બરાબર. આમ ટપકું કરો એટલે એને શું કહેવાય? બિંદુ કહેવાય, પોઈન્ટ્સ કહેવાય. પછી રેખા, કિરણ, રેખાખંડ અને ખૂણા વિશે સમજણ આપણે મેળવવાની છે. કારણ કે ભૂમિતિના પાયાના ઘટકો આ ગણી શકાય, મેં તમને હમણાં વાત કરી એમ બરાબર. તો આના બધા વિશે આપણી પાસે માહિતી હોવી જોઈએ, જે આપણે 2.1 થી શરૂ કરવાનું છે. ક્લિયર? આ ખ્યાલો આપણને શેમાં જરૂરી છે? સમતલ ભૂમિતિમાં. હવે સમતલ ભૂમિતિ એટલે કઈ? સપાટી પરની. હવે સપાટી પરની એટલે કઈ? કે જેમાં 2 ડાયમેન્શન હોય, લંબાઈ અને પહોળાઈની વાત થતી હોય એને 2 ડાયમેન્શન કહેવાય, 2D એટલે એને સમતલ ભૂમિતિ કહેવાય. તો એના પાયાના મૂળભૂત એના નિર્માણ માટેના ઘટકો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે આ બોર્ડ જોઈ શકો છો બરાબર, જેની આ શું છે? આ લંબાઈ છે, આ શું છે? એની પહોળાઈ. તો આ બોર્ડ ઉપર હું બિંદુ દોરી શકીશ, આ બોર્ડ ઉપર હું કિરણ દોરી શકીશ, આ બોર્ડ ઉપર હું રેખાખંડ દોરી શકીશ, આ બોર્ડ ઉપર હું રેખા દોરી શકીશ બરાબર, આ બોર્ડ ઉપર હું ખૂણો રચી શકીશ. ક્લિયર? તો આ શું થયું? તો કે આ સમતલ ભૂમિતિ થઈ 2D, લંબાઈ અને પહોળાઈ. તો એના પાયાના નિર્માણ માટેના ઘટકો છે. એટલે આપણે બિંદુ, રેખા, કિરણ, રેખાખંડ, ખૂણા આના વિશે માહિતી મેળવવાની છે. અને તે આપણને ભૂમિતિના વધુ અદ્યતન, આધુનિક કે જે કહી શકાય જેવા મુદ્દાઓ, જેવા કે વિવિધ આકારોની રચના કેવી રીતે થાય છે અને એનું વિશ્લેષણ સમજવામાં આપણે શું થાય એમ છે, ખૂબ જ મદદરૂપ થાય છે. હવે ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારા આવા વિડીયો લેક્ચર જોતા હોય તો ખાસ પહેલાં વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળી શકે. બેલ આઇકન પ્રેસ કરી દો. તો ધોરણ 6 નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના વિડીયો લેક્ચર ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજીના તમને વિડીયો રેકોર્ડેડ મળી જશે. ગણિત વિજ્ઞાનના પર્સનલ જોતા હોય તો પર્સનલ પણ મળશે. અંગ્રેજી, સામાજિક વિજ્ઞાનના ક્યાંથી મળશે? તો કે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને ડાઉનલોડ કરો. જો 500 કે એટલે કે 5 લાખથી વધુ વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો જોડાયેલા છે. ઓપન કરશો, આ પેજ ખુલે, જેમાં અહીંયા એન્ટર મોબાઈલ નંબર છે. તો અહીંયા તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સની અંદર ટિક કરશો એટલે વિદ્યાર્થી મિત્રો 9, 10, 11, 12, 8, 7, 6 નું મટીરિયલ મળશે. તો છઠ્ઠામાં જઈને તમે મટીરિયલ મેળવી શકશો. આ સિવાય બીજા વિષયના વિડીયો 3 થી 12માં ધોરણ 6માં જઈને યુટ્યુબમાં તમે મેળવી શકશો. ક્લિયર? ચાલો, તો હવે આપણે શરૂઆત કરીએ. સરસ મજાનું બિંદુ. બિંદુ એટલે પોઈન્ટ. હવે શું કહે છે? જો બિંદુ એટલે પોઈન્ટ, ખાસ આપણે જે ભૂમિતિના પાયાના ઘટકો બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ અને ખૂણા, તો એમાં આપણે ખૂણો પછી જોઈએ. પહેલાં આ 4 વસ્તુ બરાબર સમજી લઈએ. રેડી? ચાલો, પેન્સિલની અણીદાર ટોચ વડે
તમારે આમ પેન્સિલ છે એમ છોયલા જ રાખવાની, બરાબર. પછી એની અણીદાર જેવી ટોચ હોય એના વડે કાગળ પર એક ટપકું કરવાનું છે. જો કાગળ ઉપર એક ટપકું કરવાનું આવી રીતે, જો આમ, બરાબર. હવે જો આ અણીદાર ભાગ છે, હવે પાછળનો ભાગ જો 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 થઈ ગયું ને મોટું. તો અણી જેટલી તીક્ષ્ણ હશે, તીક્ષ્ણ એટલે ધારદાર, અણી જેટલી ધારદાર હશે એટલું ટપકું કેવું થશે? સૂક્ષ્મ થશે. સૂક્ષ્મ એટલે નાનું થશે. સૂક્ષ્મ એટલે નાનું થશે. તો વિદ્યાર્થી મિત્રો તમને બતાવું, જો આ પોઈન્ટની સાઈડ, આ પહેલા પોઈન્ટની સાઈડ 1, આ બીજા પોઈન્ટની સાઈડ 2, ત્રીજા પોઈન્ટની સાઈડ 3, ચોથા પોઈન્ટની સાઈડ 4, પાંચમા પોઈન્ટની સાઈડ 5. જો જેટલી અણી તીક્ષ્ણ એટલું બિંદુ એટલું ટપકું નાનું, બરાબર. તો આ નાનકડું ટપકું તમને બિંદુનો ખ્યાલ આપે છે અને શું કહેવાય? બિંદુ કહેવાય. શું કહેવાય ને? બિંદુ કહેવાય. ઘણા છે ને આમ કરીને આમ કરે, બિંદુ કે એટલે આમ કરે જામ, તો ભાઈ આ તો ગોળ થઈ ગયું. બિંદુ એટલે તમારે ખાલી આમ કરીને લઈ લેવાનું છે, એટલે આ બિંદુ થઈ ગયું. બિંદુ એક ચોક્કસ સ્થાન દર્શાવે છે, એક ચોક્કસ લોકેશન દર્શાવે છે. કદાચ તમે ગૂગલ મેપ જોયું હોય તો આ રીતનો સિમ્બોલ હોય તેમાં ટપકું હોય, ખબર છે? તો શું કહે છે? બિંદુ એક ચોક્કસ સ્થાન, ચોક્કસ લોકેશન દર્શાવે છે, પરંતુ તેને લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ હોતી નથી. બિંદુ એટલે માત્ર એક ટપકું. બિંદુ એટલે માત્ર એક ટપકું. બિંદુ એટલે શું? માત્ર એક ટપકું. બિંદુ એટલે શું? માત્ર એક ટપકું. ઓકે, ચાલો. તો પરિકરની અણી, આ પરિકરની અણી છે એ શું કહી શકાય? એક માત્ર બિંદુ કહી શકાય, એક માત્ર ટપકું કહી શકાય. પેન્સિલની અણીદાર ટોચ, તો એ પણ શું છે? એક માત્ર ટપકું છે, બિંદુ છે. સોયની અણીદાર ટોચ, એ શું છે? માત્ર એક બિંદુ છે, ટપકું છે, બરાબર. હકીકતમાં બિંદુ એટલે તમે ન જોઈ શકો એવું અતિ સૂક્ષ્મ, બરાબર. એટલે કે છે ને સૂક્ષ્મ ટપકું, એટલે એને શું કહીશું આપણે? બિંદુ. જો તમે કાગળના એક ટુકડા પર 3 બિંદુઓ દર્શાવો છો, દાખલા તરીકે જો કાગળનો એક ટુકડો લેવાનો, એમાં તમારે આવા 3 બિંદુ દર્શાવ્યા, 1, 2, 3, તો તમને આ 3 બિંદુઓને અલગ ઓળખવાની જરૂર પડે. 3 બિંદુ છે તો ત્રણેય બિંદુને મારે અલગ રીતે ઓળખવા પડે. તો એના માટે દરેક બિંદુને ZPT જેવા અંગ્રેજીના એક મોટા એટલે કે કેપિટલ મૂળાક્ષર વડે દર્શાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, ઘણા એમ કહે છે સર મારે એને Z વડે, T વડે ને P વડે દર્શાવવાના. નહીં, તમને મજા આવે એમના વડે દર્શાવી શકો છો, પણ કેપિટલ અક્ષર હોવા જોઈએ, પહેલી ABCDના હોવા જોઈએ, બરાબર. હું X દર્શાવી શકું, Y દર્શાવી શકું, Z દર્શાવી શકું, P દર્શાવી શકું, બિંદુને Q દર્શાવી શકું, S દર્શાવી શકું, T દર્શાવી શકું, L દર્શાવી શકું, બરાબર. તમને મજા આવે તે મૂળાક્ષર વડે દર્શાવી શકો છો, પણ મૂળાક્ષર કેપિટલ હોવો જોઈએ. કેવો? પ્રથમ ABCDનો. તમને એમ થાય મારે M વડે દર્શાવવું છે, તમને એમ મારે થાય O વડે દર્શાવવું છે, તમને મજા આવે નામ વડે દર્શાવી શકો છો. અહીંયા તો ખાલી એક ઉદાહરણ આપને આપ્યું છે, બરાબર. તો આવી રીતે દર્શાવી શકાય છે. ક્લિયર? હા. હવે આ બિંદુઓને શું વંચાય? બિંદુ Z, બિંદુ P, બિંદુ T તરીકે વંચાય છે. જો આવી રીતે બતાવીને હું O બતાવી દઉં તો આને શું વંચાય? બિંદુ O. આવી રીતે દર્શાવીને X દર્શાવી દો તો આને શું વંચાય? બિંદુ X. આવી રીતે દર્શાવીને M કરી દો તો બિંદુ M. સમજાય છે? આવી રીતે એમને વંચાય છે. અલબત્ત આ બિંદુઓ ચોક્કસ સ્થાન દર્શાવે છે. જો ખાસ બિંદુનું સ્થાન ચોક્કસ હોય છે, બિંદુ આપણે ચોક્કસ સ્થાન દર્શાવે છે અને તેને ખાસ અદ્રશ્ય રૂપે, અદ્રશ્ય એટલે કે જોઈ ન શકાય એવા રૂપે અતિ સૂક્ષ્મ આપણે વિચારવા જોઈએ, કલ્પવા જોઈએ, કે જાણે કે આપણે જોઈ જ નથી શકતા એવા અતિ સૂક્ષ્મ ભાગ રૂપે આપણે વિચારવા એમને જોઈએ, બરાબર. પણ છતાં આપણે લઈએ બિંદુ O, બિંદુ T, બિંદુ P, તમને મજા આવે તે. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો સરસ મજાની હવે બીજી આપણે વ્યાખ્યા જોવાની છે, રેખાખંડ. રેખાખંડ
ઓકે, તો આપણે શું લેશું? તો કાગળના એક ટુકડાને તમારે વાળવાનો છે અને પછી ખોલવાનો છે. તો આપણી પાસે સરસ મજાનો એક કાગળનો શું છે વિદ્યાર્થી મિત્રો? ટુકડો છે. બરાબર. હવે તમારે આ કાગળના ટુકડાને શું કરી દેવાનો છે? વાળી દેવાનો છે. તમને મજા આવી રીતે. જો આમ મેં ત્રાંસુ સેજ રાખું, જો એક ભાગ નાનો રાખું છું, એક ભાગ મોટો રાખું છું, થોડોક ક્રોસ રાખું છું, આવી રીતે. બરાબર, થોડોક ક્રોસ આવી રીતે દેખાય છે ને, આવી રીતે. હાલો, હવે વાળીને આમ કરી નાખું તો ગળી પડી ગઈ ને. જો તમે જોઈ શકો છો, આ શું પડી ગઈ? ગળી પડી ગઈ. પડી ગઈ, એ ચિત્રમાં બતાવી છે એ રીતે પડી ગઈ. શું તમને ગળી એટલે કે ક્રીઝ દેખાય છે? તો સ્વાભાવિક છે, તમે એને વાળશો. આમ ક્રેમ વાળી દીધું. જો મેં એક ભાગ ટૂંકો રાખ્યો છે, એક ભાગ મોટો રાખ્યો છે અને ત્રાંસો રાખ્યો છે, એટલે તમને વ્યવસ્થિત દેખાય એમ. હવે ગળી પાડી દીધી. જો પાડી દીધી. હવે એને ખોલી નાખું તો મને આ લીટી દેખાય છે? તો કે હા, મને આ લીટી દેખાય છે. દેખાય છે ને? ઓકે. તો આ રેખાખંડનો ખ્યાલ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે પટ્ટી દેખાણી ક્રીઝ, આને શું કહીશું આપણે? રેખાખંડ. જો આ કાગળનો ટુકડો છે, એમાં આપણને જે આ દેખાણી ક્રીઝ, આ ક્રીઝ દેખાણી, તો આ ક્રીઝ શું છે? રેખાખંડ. બરાબર. તેને A અને B એમ બે અંત્ય બિંદુ, અંત્ય એટલે છેડાના બિંદુઓ હોય છે. જો આને કીધું છેડાના બિંદુને શું નામ આપણે આપી દઈએ? જો આ છેડાનું બિંદુ A, આ છેડાનું બિંદુ B, એટલે એને અંત્ય બિંદુ હોય. આ રેખાખંડ છે એને બે અંત્ય બિંદુ હોય. આવી રીતે તમે રેખાખંડ દોરો તો એને બે અંત્ય બિંદુ A B, રેખાખંડ દોરો અંત્ય બિંદુ P Q, રેખાખંડ દોરો અંત્ય બિંદુ X Y, રેખાખંડ દોરો અંત્ય બિંદુ M N. એટલે અંત્ય બિંદુ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું આવશે? A આવશે ઉપરની ધારે. ઉપરની ધાર પાસે શું આવશે? A. અને નીચેની ધાર પાસે શું આવશે? B. એનો અર્થ એવો થયો કે હવે આ ગળી છે ત્યાંથી આગળ નથી વધતી. આ ગળી છે, ક્રીજ છે, ત્યાંથી આગળ વધી શકતી નથી. એટલે રેખાખંડ છે ત્યાંથી આગળ વધી શકતો નથી. બરાબર. ચાલો આપણે જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. કાગળના એક પાના ઉપર કોઈ પણ બે બિંદુઓ લો, A અને B દર્શાવો. A અને B સાથે વિવિધ માર્ગો દ્વારા જોડવાનો પ્રયાસ કરો. બરાબર. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના બે બિંદુ લઈએ. તમને દેખાય એટલા માટે હું થોડાક મોટા દર્શાવું છું. હવે A થી B સુધી તમારે જવાનું છે, તો જુદા જુદા રસ્તે જાઓ. આ રસ્તે ગયા, પહેલો રસ્તો. પછી બીજા રસ્તે જાઓ. પછી ત્રીજા રસ્તે જાઓ. આ ત્રીજો રસ્તો. પછી ચોથા રસ્તે જાઓ. તમને મજા આવે રસ્તો જાઓ. બરાબર. તો હવે આમાંથી આ બીજો રસ્તો. રેડી? તો હવે આમાંથી રેખાખંડ આપણે કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, હવે આ બધાની લંબાઈ માપવાની. પહેલું, બીજું, ત્રીજું, ચોથું. તો સર આપણે લંબાઈ કેવી રીતે માપવી? તો આપણે આગળ ભણી ગયા છીએ. આપણે સરસ મજાની એક શું લેવાની? દોરી લેવાની. શું લેવાની? દોરી. હવે દોરી લઈ, દોરી તમારે આ જે ગળી છે એની માથે આમ મૂકતી જવાની. દોરીને મૂકી દીધી તો આટલી દોરી થઈ. હવે દોરીને તમારે શું કરવાનું? માપી લેવાની. એટલી એની લંબાઈ હોય. તો લંબાઈ માપતા જે સૌથી ટૂંકી લંબાઈ કોની છે? તો કે સૌથી ટૂંકી લંબાઈ 3 નંબરની છે. તો સૌથી ટૂંકામાં ટૂંકી લંબાઈ એટલે કે બંને વચ્ચે સૌથી ઓછામાં ઓછું અંતર, એટલે શું થઈ ગયો? આપણો રેખાખંડ થઈ ગયો, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. બરાબર. એક મિનિટ મિત્રો, તમે જુઓ ચિત્રમાં, આ પહેલો રસ્તો, આ બીજો રસ્તો, આ ત્રીજો અને આ ચોથો. તો A અને B બિંદુ વચ્ચે જે શોર્ટકટ રસ્તો છે, બંને વચ્ચે સીધો, એટલે કે બંને વચ્ચે તમારે સીધી સ્કેલ જ મૂકવાની. સીધી સ્કેલ મૂકવાની. બે બિંદુઓ વચ્ચે સ્કેલ મૂકવાની. એટલે એ શું થઈ ગયો? તમારો રેખાખંડ થઈ ગયો.
તો કાગળના એક પાના પર કોઈ પણ બે બિંદુઓ લો, એ અને બી બિંદુ દર્શાવો. એ અને બી સાથે વિવિધ માર્ગો દ્વારા જોડવાનો કરો પ્રયાસ. તો આપણે 1, 2, 3 અને 4 માર્ગ દ્વારા જોડવાનો પ્રયાસ કર્યો. તો એ થી બી સુધીનો સૌથી ટૂંકો માર્ગ કયો છે? તો સૌથી ટૂંકો માર્ગ જે છે એ 3 નંબરનો છે. આ સૌથી ટૂંકામાં ટૂંકો માર્ગ, એ અને બી બિંદુ વચ્ચે સૌથી ઓછામાં ઓછો રસ્તો, બિંદુ એ થી બિંદુ બી સુધીનો સૌથી ટૂંકો પથ, પથ એટલે રસ્તો, બરાબર. તો જે છે એ શું થયો? રેખાખંડ. શું થયું? આપણો રેખાખંડ, જેમાં બિંદુ એ અને બી નો સમાવેશ થાય છે. એ અને બી નો, એટલે આ અંત્ય બિંદુ એ, બીજી તરફનું અંત્ય, અંત્ય એટલે છેડાનું, તો બીજી તરફનું છેડાનું બિંદુ બી, એ અને બી નો સમાવેશ થાય છે. આવી ગયું? તેને એ થી બી સુધીનો રેખાખંડ કહેવામાં આવે છે. શું કહેવાય? એ થી બી સુધીનો રેખાખંડ કહેવાય, અથવા બી થી એ સુધીનો રેખાખંડ કહેવાય, જેને ટૂંકમાં આવી રીતે લખાય. અને શું વંચાય? રેખાખંડ AB. તો AB માથે લીટી કરી દેવાનું, એટલે શું થઈ ગયું? રેખાખંડ AB. અથવા તો બીજી રીત છે, BA પણ લખાય, B થી A તરફ પણ લખી શકાય, એટલે આને વચાશે રેખાખંડ BA. બરાબર? રેખાખંડ BA, જે આપણે અહીંયા દર્શાવ્યું છે. ચાલો જુઓ. રેડી? એ થી બી સુધીનો રેખાખંડ કહેવામાં આવે છે, જેને રેખાખંડ AB, અને શું વચ્ચે? રેખાખંડ AB અથવા રેખાખંડ BA દ્વારા દર્શાવવામાં આવે છે. બિંદુઓ A અને B ને રેખાખંડ AB ના અંત્ય બિંદુઓ કહેવાય. આજે A છે, આજે B છે. તમારે એવું ગોળ પણ કરવું, તમારે ખાલી આમ કરવાનું, આમ પોઈન્ટ કરવાનો ખાલી, બરાબર. એ બિંદુઓ A અને બિંદુ B ને રેખાખંડ, આ રેખાખંડ જે AB છે એના અંત્ય બિંદુઓ, એન્ડ પોઈન્ટ્સ, છેડાના બિંદુઓ કહેવામાં આવે છે. બરાબર? તો રેખાખંડ AB ની પણ વાત કરી, સૌથી ટૂંકો પથ, સૌથી ટૂંકો માર્ગ, એટલે આપણે શું કહીશું? અને રેખાખંડ AB. જોજો, રેખાખંડ એટલે માત્ર ખાલી લીટી જ આવશે, બીજું કંઈ આવશે નહીં. બરાબર? પછી રેખા અને કિરણમાં પછી લોચો મારતા નહીં, કારણ કે આગળ તમે જ્યાં સુધી ભણશો, ખાસ કરીને તમે આગળ સાયન્સ ભણશો, બરાબર, તો તમારે આ કાયમિક માટે આવવાનું છે. હવે કે છે, કલ્પના કરો, સોરી, રેખા, રેખા એટલે લાઈન. કલ્પના કરો કે રેખાખંડ AB, આ શું છે? રેખાખંડ AB. રેખાખંડ AB ને A થી B તરફ અને B થી A તરફ અનંત સુધી લંબાવવામાં આવે છે. ચલો, હવે આ રેખાખંડ AB છે, હવે એને શું કરવાનું? A થી B તરફ અનંત સુધી, અનંત એટલે છેડે સુધી, આમ એનો છેડો જ ન આવે, આમ લંબાવવાનું છે. તો હવે આપણે શું કરશું? A થી B તરફ આમ લંબાવે જાય, ત્યાં કોઈ દી પૂરું થવાનું છે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આવો એરો મૂકવો પડે. એટલે એરાનો અર્થ શું થાય? કે આ દિશામાં સતત આગળ વધી રહ્યું છે. એવી જ રીતે સેમ ટુ સેમ હવે એને B થી A દિશામાં દર્શાવો, અનંત સુધી. તો અનંત સુધી તો ક્યાં? બોર્ડની બહાર નીકળી જાય, ચાલ્યું જ રાખે. તો ત્યાં આપણે એરો કરી દેવો પડે. બરાબર? તો હવે જુઓ, રેખાખંડ AB ને A થી B તરફ, એટલે આ A થી આ B તરફ, અને B થી A તરફ, B થી હવે આ A તરફ અનંત સુધી લંબાવવામાં આવ્યો છે. અનંત સુધી, એનો અંત જ ન આવે, એને અનંત કહેવાય. આકૃતિમાં છે. તો આ રેખા માટેનું એક ઉદાહરણ છે. આ રેખા થઈ ગઈ. શું તમને લાગે છે કે રેખાનું સંપૂર્ણ ચિત્ર દોરી શકો છો તમે? તો ના. કારણ કે રેખા અનંત સુધી લંબાયેલી છે. જેવી રીતે પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7 અનંત સુધી છે, તમને આવડે ત્યાં સુધી છે, એ બંધ જ ન થાય. એની જેમ આ રેખા અનંત સુધી છે. બરાબર? એટલે એને સંપૂર્ણ ચિત્ર દોરી શકાય નહીં.
રેડી? બે બિંદુઓ A અને B માંથી પસાર થતી રેખાને રેખા AB દર્શાવાય અથવા તો રેખા BA તરીકે લખવામાં આવે છે. ચાલો હવે આ જે રેખા છે ફરતી દર્શાવી દઉં. A બિંદુને B બિંદુ, A બિંદુને B સુધી અનંત સુધી, અનંત એટલે ચાલ્યું જ જાય અને B બિંદુને A બિંદુ તરફ અનંત. તો આ તીરની નિશાની શું બતાવે છે કે આ A તરફ આમ અનંત સુધી જશે અને આ બાજુ તીરની નિશાની શું બતાવે છે કે B તરફ અનંત સુધી જશે. બરાબર? તો આને શું રખાય? આવી રીતે આ રેખાખંડ AB હતો ને, હવે બે બાજુ તીર કરી દેવાના એટલે કે અનંત સુધી જશે. A થી B કે B થી A, તો આને વચાય રેખા AB. એવી રીતે B થી A કે A થી B, તો આને વચાય રેખા B. બંને રીતે લખી શકાય. બરાબર? A થી B લખી શકાય કે B થી A લખી શકાય. જ્યારે આપણે AB ની માથે ખાલી લીટી હતી એટલે રેખાખંડ કહેતા હતા ને, તો અહીંયા શું થાય છે? જો અહીંયા ખાલી લીટીનો અર્થ શું થાય છે કે કોઈ દિશામાં આગળ વધતું નથી. પણ આ જ વસ્તુને જો હું એરો બતાવી દઉં બંને તરફ, તો એનો અર્થ એવો થાય કે બંને દિશામાં આગળ વધે છે. બંને દિશામાં આગળ વધે છે એટલે રેખા AB થઈ ગયું. બરાબર? રેખા AB પણ લખી શકાય, રેખા BA પણ લખી શકાય. જે રીતે રેખાખંડ AB, રેખાખંડ BA, એમ રેખા AB ઇઝ ઇક્વલ ટુ રેખા BA લખી શકાય તરીકે લખવામાં આવે છે. તે બંને દિશામાં, જોયું ને, બે દિશામાં અનંત સુધી, જો રેખા અનંત સુધી વિસ્તરેલી હોય છે. રેખા બંને દિશામાં અનંત સુધી, અનંત ઇન્ફિનિટી ચાલ્યા જ રાખે. હા, અનંત સુધી વિસ્તરેલી છે. કેટલીક વખત આપણે રેખાને L અથવા તો M અથવા તો X અથવા તો Y જેવા અક્ષર વડે પણ દર્શાવીએ છીએ. પણ તમે માર્કિંગ કરો, જરાક માર્કિંગ કરો. આ કયા છે? બીજી ABCD ના સ્મોલ લેટર વડે દર્શાવાય. બિંદુને કેપિટલમાં હતું, પછી રેખાખંડના બિંદુઓ કેપિટલ, રેખાના બિંદુઓ કેપિટલ. પણ રેખા આખીને નામ બતાવવું હોય ટૂંકમાં તો શું કહેવાય? સ્મોલ લેટર વડે દર્શાવવાનું. જે દર્શાવ્યું છે એમ. રેડી? ચાલો ફરીથી જોઈએ. આ શું થઈ ગયું? રેખા AB. બરાબર? આ શું થઈ ગયું? સોરી, આ રેખાખંડ AB. ઓ ભાઈ, સોરી, રેખાખંડ AB. હવે અહીંયા હું રેખા દોરું. તો આ શું થઈ ગયું? રેખા XY. રેખા XY. તો મારે આને ટૂંકમાં દર્શાવવું હોય તો સ્મોલ m L દર્શાવાય. તો આને શું વચાય? રેખા L અથવા શું વચાય? રેખા XY. અથવા તો બીજું નામ આપી દો કોઈ પણ. AB, એમ નામ આપી દઉં. તો આને શું વચાય? રેખા AB અથવા રેખા BA. ઉલટું આપી શકાય. અથવા રેખા M. રેખા M. જે નામ આપવું હોય તે આપી શકાય. પણ એકમાં આપીશું તો આ સ્મોલ આપણે આપવું પડશે. બરાબર? ખાસ ભૂલાય નહીં. રેખાખંડમાં બંને બાજુ તીર નહીં હોય, રેખામાં બંને બાજુ તીર હોય. બરાબર? હાલો હવે પાછા આપણે આગળ વધીએ. નિરીક્ષણ કરો તમે, બરાબર? અવલોકન કરો કે બે જુદા જુદા એટલે જુદા જુદા બિંદુમાંથી અનન્ય એટલે કે એક અને માત્ર એક જ, જેને શું કહેવાય? અનન્ય. એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. તો હું બે જુદા જુદા બિંદુ લઉં છું. બરાબર? હું બે જુદા જુદા બિંદુ અહીંયા લઉં છું, એક અહીંયા લઉં છું, એક અહીંયા લીધું, એક અહીંયા લીધું. રેડી? બે જુદા જુદા બિંદુ, એને નામ આપું છું P અને Q. બે જુદા જુદા બિંદુ છે.
હવે એમાંથી એક અને માત્ર એક જ, જો મિત્રો બિંદુ તમને થોડુંક આમ ઘૂંટીને બતાવીશ એટલે તમને વ્યવસ્થિત દેખાય. હવે બે મેં જુદા જુદા બિંદુ લીધા, એમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. જો બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે, તો આને શું વચાશે? રેખા PQ. એક કરતા વધારે રેખા પસાર ન થાય બે બિંદુમાંથી. બરાબર, બે બિંદુમાંથી એક અને માત્ર એક જ પસાર થાય કે જે બે બિંદુને છેદતી હોય, એમ ટૂંકમાં બે બિંદુને આવરી લેતી હોય એવી એક જ. આને નામ આપવું હોય તો આપી શકાય રેખા X, અથવા ટૂંકમાં આપવું હોય તો રેખા Y સ્મોલ. હા, એક જ બિંદુ હોય, આ એક જ બિંદુ, આ એક જ બિંદુ છે એવું માની લઈએ. બરાબર, તો પછી તમે આવી ઘણી બધી રેખાઓ દર્શાવી શકો. પણ બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. બરાબર, વધારે બિંદુ હોય તો પછી જોઈએ આપણે. ચાલો, ત્યાર પછી આપણે આગળ વધીએ. એ દાખલા આપણે આવશે. હવે આવું છે કિરણ. શું આવ્યું? કિરણ રે. કિરણ એ રેખાનો એક ભાગ છે. જો રેખાનો એક ભાગ છે જે એક બિંદુથી શરૂ થાય છે. બસ એક જ બિંદુથી શરૂ થાય, પછી અનંત સુધી જાય. બરાબર, તો એક બિંદુથી શરૂ થાય છે, જ્યાંથી શરૂ થાય એને શરૂઆતનું બિંદુ કહેવાય, પ્રારંભિક બિંદુ કહેવાય. બરાબર, અથવા તો ઉદ્ગમ બિંદુ કહેવાય, પ્રારંભિક બિંદુ કહેવાય. બરાબર, અથવા ઉદ્ભવ બિંદુ કહેવાય, જે કે તે. અને તે એક જ દિશામાં, બંને દિશામાં નથી જતું, એક જ દિશામાં અનંત સુધી જાય છે. અનંત સુધી જાય છે. તો કિરણના કેટલાક ઉદાહરણો છે, જોઈ લઈએ. ચલો, આ દીવા દાંડીમાંથી નીકળતું પ્રકાશનું કિરણ પુંજ, કિરણોનો સમૂહ એટલે પુંજ. તો દીવા દાંડીમાંથી આ પ્રકાશ છે આમ જાય છે ને, તો આ દીવા દાંડી શું થઈ ગયું? એનું ઉદ્ભવ સ્થાન થઈ ગયું. જો આમ ફરતી બાજુ પ્રકાશ ફેલાયો કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો, ફરતી બાજુ પ્રકાશ ફેલાયો તો આ જે સ્થાન થઈ ગયું ટપકું મેં બતાવ્યું એ, તો એ શું થઈ ગયું? ઉદ્ભવ સ્થાન થઈ ગયું. શું થઈ ગયું? ઉદ્ભવ સ્થાન, પ્રારંભિક બિંદુ થઈ ગયું. તો ત્યાંથી બધી દિશામાં જાય છે એવું માની લઈએ આપણે. બરાબર, પણ અહીંયા તો આ એક બાજુ જાય છે ને, એમ જો આ એનું પ્રારંભિક બિંદુ, પછી આ એક જ દિશામાં ગઈ કે નહીં? આમ એક જ દિશામાં ગયું ને, ભલે આમ ફરતી બાજુ છે પ્રકાશ એનો, પણ ગયું તો એક જ દિશામાં ને. એટલે એક જ તરફ આગળ વધે એમ, એક જ તરફ આગળ વધે એમ, બંને તરફ નથી જતું. હવે રિવર્સ અહીંયા પણ નથી જતું આમ. બરાબર, અહીંયા તો પૂરું થઈ ગયું, દીવો આવી ગયો. એવી રીતે ટોર્ચમાં જુઓ ને, આ એમનું પ્રારંભિક બિંદુ. બરાબર, અહીંયા બલ્બો હોય તે, તો પ્રકાશ આમ જ ગયો. જો પ્રકાશ આમ રિટર્ન આવ્યો પાછો આમાં, આ દિશામાં જાય છે, આ દિશામાં હોતે જાય છે તો કે નહીં? એ દિશામાં જતો નથી, એટલે એક જ દિશામાં જાય છે. સૂર્ય છે, સૂર્યનો પ્રકાશ આમ એક જ દિશામાં ગયો એમ કહી શકાય. ભલે ફરતી બાજુ ફેલાય છે, હું ના નથી પાડતો, પણ સૂર્ય છે ત્યાંથી પૂરું, એનું પ્રારંભિક બિંદુ થઈ ગયું, ત્યાંથી નીકળે પછી આગળ ચાલ્યા જ રાખે. સૂર્ય આપણાથી 15 કરોડ, આશરે 15 કરોડ કિલોમીટર દૂર છે, છતાં એમાંથી કિરણો એના પ્રકાશને પહોંચે છે કે નહીં? હા, તો સૂર્યથી બહાર નીકળે છે, એટલે સૂર્ય એનું પ્રારંભિક બિંદુ થઈ ગયું. શું થઈ ગયું? એનું પ્રારંભિક બિંદુ થઈ ગયું. ખ્યાલ આવે છે? ઓકે. એટલે ત્યાંથી એક જ દિશામાં ગમે કિરણ છે આમ થયું. જો આમ અનંત સુધી, પૃથ્વી સુધી જાય એવું માની લઈએ. આમ માની લો કે ગુરુ ગ્રહ સુધી ગયું માની લઈએ. બરાબર, પણ આમ પછી રિટર્ન એમાં પાછું જશે નહીં. કિરણની આકૃતિ જુઓ 2.3. તેના પર બે બિંદુ દર્શાવવામાં આવે છે, એક A અને બીજું છે P. બરાબર, તો A છે એને કયું બિંદુ કહેવાય? પ્રારંભિક બિંદુ કહેવાય. શું કહેવાય? પ્રારંભિક બિંદુ, શરૂઆતનું બિંદુ છે. એ પ્રારંભિક બિંદુ કહેતો હોય, ભલે ઉદ્ભવ, ત્યાંથી ઉદ્ભવ થાય છે, ત્યાંથી જન્મે છે એમ કહેતો હોય ચાલે. બરાબર, એટલે ઉદ્ભવ બિંદુ છે. અને બીજું એક કિરણના માર્ગ પરનું બિંદુ છે. કિરણ જે દિશામાં જાય છે એ માર્ગ પરનું બિંદુ છે. આ અંત્ય બિંદુ નો કહેવાય. P બિંદુને અંત્ય બિંદુ આપણે કહીશું નહીં. એ કિરણના માર્ગનું બિંદુ છે, એ માર્ગમાં આવે છે. બાકી કિરણ આ દિશામાં અનંત સુધી વિસ્તરશે.
કારણ કે તીર તમારે જોઈ લેવાનું. તીર હોય ને એ તીર અનંત સુધી જાય. આપણે થોડીક વાર પહેલા બતાવ્યું હતું આ રેખા એ અને આ બી, તો આ રેખા પરના બિંદુ કહેવાય, આ છેડાના બિંદુ ન કહેવાય. પણ હા, આ રીતે હોય રેખાખંડ તો આને અંત્ય બિંદુ કહેવાય, છેડાના બિંદુ કહેવાય. રેખાખંડ આનાથી આગળ ન વધી શકે. આ રેખાખંડ છે તો એના અંત્ય બિંદુ કહેવાય. રેખાખંડ પછી અહીંથી આગળ ન વધી શકે. પરંતુ એ બિંદુને આપણે અનંત સુધી, બી બિંદુને અનંત સુધી લંબાવીએ તો જો આવી રીતે અનંત સુધી એટલે આપણે એરો મારી દેવાનો. તો હવે આને શું વચાય? રેખા પરના બે બિંદુ છે એ અને બી, એટલે જ આપણે નામ આપ્યું ને એલ, કે રેખા એલ પરના બે બિંદુ થયા એ અને બી. એ છેડાના બિંદુ નો કહેવાય. ઓકે, એમ એ બિંદુ છે એ છેડાનું બિંદુ છે, કારણ કે પ્રારંભિક બિંદુ છે એટલે છેડાનું બિંદુ. બરાબર. હવે અહીંથી આમ એથી નીચે આવી શકશે, આમ નીચે આવી શકશે નહીં, એથી નીચે આવી શકશે નહીં, એટલે એ છે છેડાનું બિંદુ થઈ ગયું. પરંતુ બીજી તરફ કોઈ છેડો છે નહીં, બીજી તરફ કોઈ છેડો છે નહીં, અનંત સુધી છે. એટલે ત્યાં અનંત, આ જે કિરણ છે અનંત સુધી, તો એના પરનું બિંદુ પી છે. રેડી? ચાલો, હવે આ એપી, તો આને શું લખાય? એથી નીકળે છે અને પી તરફ જાય છે. આમ એમાંથી નીકળે છે અને પી તરફ જાય છે. તો હવે આને આવી રીતે લખવું હોય તો લખી શકાય ખરા? તો કે ના લખી શકાય. કેમ? આને શું વચાય? પી માંથી નીકળી અને એ તરફ જાય છે, તો એ ખોટું છે. પી માંથી નીકળીને એ તરફ જાય છે અનંત સુધી, અનંત સુધી, અનંત સુધી, તો કે નહીં. એટલે આવી રીતે નહીં લખી શકાય. એટલે શબ્દ વાપરો છે નોટ ઇક્વલ ટુ, બરાબર નથી. બરાબર, બરાબર નથી. પરંતુ રેખાખંડ એ બી ની રેખાખંડ બી એ લખી શકાય. એ થી બી કે બી થી એ. રેખા એ બી ની રેખા બી એ લખી શકાય, લખી શકાય. પરંતુ કિરણની બાબતમાં લખી શકાશે નહીં. કારણ કે કિરણ એના પ્રારંભિક બિંદુથી શરૂ થઈને એક જ દિશામાં આગળ વધે છે. એટલે એથી શરૂ થઈને પી તરફ આગળ વધે છે. એટલે એથી પી જ લખી શકાય, પી થી એ લખી શકાશે નહીં, નહીં, નહીં. એટલે હવે ખબર પડી ગઈ. જો આવી રીતે માત્ર ખાલી છેડે બે અંત્ય બિંદુ હોય તો એને કહેવાય રેખાખંડ. બંને તરફ અનંત સુધી વિસ્તરે તો એને કહેવાય, બંને તરફ હોય તો રેખા કહેવાય. પરંતુ એક જ તરફ અનંત સુધી વિસ્તરે, કોઈ પણ પ્રારંભિક બિંદુથી શરૂ થઈ એક જ તરફ અનંત સુધી વિસ્તરે તો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? શું કહેવાય? બોલો બોલો, ફટાફટ બોલો. કિરણ કહેવાય. રેડી? ચાલો, હવે વિચારો અને શોધો. એટલે ટૂંકમાં હવે આપણો અહીંથી સ્વાધ્યાય શરૂ થાય. વિચારોની શોધો. પહેલું, રિહાને કાગળના એક ટુકડા પર એક બિંદુ દર્શાવ્યું. આ બિંદુમાંથી પસાર થતી કેટલી રેખાઓ તે દોરી શકે છે? તો રિહાને શું કર્યું? એક કાગળ લીધું, કાગળ પર એક બિંદુ ટપકું દર્શાવ્યું, માની લો કે પી નામનું ટપકું. તો એમાંથી પસાર થતી કેટલી રેખાઓ દોરી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી આપણે આવી અસંખ્ય રેખાઓ દોરી શકાય. રેખાઓ એટલે બંને છેડે તીર બતાવવાના હો. આવી કેટલી રેખાઓ દોરી શકાય? અસંખ્ય. ઘણા કે સર તમે તો આ 8 જ જેટલી દોરી, 7 જ જેટલી દોરી. પણ મિત્રો આ તો તમને દેખાય એટલા માટે મેં દોરી, બાકી એવી અનંત દોરી શકાય, ઘણી બધી દોરી શકાય. બરાબર? તો રિહાને કાગળના એક ટુકડા પર એક બિંદુ દર્શાવ્યું. તો આ બિંદુમાંથી પસાર થતી રેખાઓ તે દોરી શકે છે? તો કે હા. કેટલી દોરી શકશે? અસંખ્ય. શીતલે કાગળના એક ટુકડા પર બે બિંદુ દર્શાવ્યા. કાગળના એક ટુકડા પર કેટલા બિંદુ દર્શાવ્યા? 2. નામ આપી દો, એ અને બી. પર બે બિંદુ દર્શાવ્યા. તે આ બંને બિંદુમાંથી પસાર થતી કેટલી જુદી જુદી રેખાઓ દોરી શકશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ભણવામાં આવ્યું કે બે બિંદુમાંથી અનન્ય એટલે કે એક અને માત્ર એક જ રેખા પસાર થાય.
બે બિંદુઓમાંથી માત્ર એક અને માત્ર એક જ રેખા પસાર થાય. પણ હા, એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ નીકળે, એક બિંદુમાંથી અસંખ્ય નીકળે, પરંતુ બેને જોડતી હોય એવી માત્ર એક અને એક જ છે, અનન્ય. એક અને એક જ, આટલું જ લખવાનું છે. તો શું તમે રિહાન અને શીતલને તેમના જવાબો શોધવા મદદ કરી શકો? હા, રિહાનનો જવાબ છે હા, કે ભાઈ અસંખ્ય રેખાઓ દોરી શકાય છે એક જ બિંદુમાંથી પસાર થતી. અને શીતલમાં એક અને માત્ર એક જ આપણે શું કરી શકશું? રેખા દર્શાવી શકીશું. બરાબર? જે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો, છેડે લખ્યું હતું દેખાણો. બે ભિન્ન બિંદુમાંથી અનન્ય એટલે કે એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. બરાબર? એટલે એ આપણે થિયરી કહેવાય. એનો જવાબ આપણે દાખલા સ્વરૂપે પૂછ્યું. વિચારો અને શોધો એટલે દાખલા. હાલ હવે આપણે આવ્યા આકૃતિ 2.4 માં રેખાખંડોના નામ આપવાના છે. રેખાખંડો છે, બરાબર? ક્યાંય તમને તીર દેખાતું નથી એટલે એટલી શાંતિ છે. દર્શાવેલા 5 બિંદુઓમાંથી કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ પર છે? બરાબર? અને કયા બિંદુઓ બે રેખાખંડ પર છે? તો પહેલા તો આપણે રેખાખંડ જોઈ લઈએ. જો એક L થી M સુધીનો રેખાખંડ, બીજો M થી P સુધીનો રેખાખંડ, ત્રીજો P થી Q સુધીનો રેખાખંડ અને ચોથો Q થી R સુધીનો રેખાખંડ. તો પહેલા તો રેખાખંડના નામ આપણે આપી દીધું. 4 કલરથી મેં બતાવી દીધા છે. રેખાખંડ એટલે અંત્ય બિંદુ. બરાબર? તો તમે જોઈ શકો છો L થી શરૂ થઈને M પર પૂરો થયો. તો આ L M રેખાખંડ કેટલા મળશે આપણે? 4. બીજો M થી શરૂ થઈને P એ પૂરો થઈ ગયો. M થી શરૂ થઈને P, બસ ખાલી રેખાખંડ. ત્રીજો P થી શરૂ થઈને Q સુધી. વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે સર રંગીન ઉપયોગ કરો એટલે અમને મગજમાં બેસી જાય, એટલે આપણે રંગીન. Q થી R સુધી. તો 4 રેખાખંડ થઈ ગયા. હવે દર્શાવેલા 5 બિંદુઓમાંથી કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ પર છે? જો પહેલા તો દર્શાવેલા કેટલા બિંદુ છે? 5. કયા કયા? L, M, P, Q, R. હવે એમાંથી કે છે કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ ઉપર છે? એક જ રેખાખંડ ઉપર આવેલા હોય એવા બિંદુ કયા? તો વિદ્યાર્થી મિત્રો L છે કેટલી વખત છે? એક જ વખત છે. જો M પાછા 2 વખત છે, P 2 વખત છે, Q 2 વખત છે અને R એક જ વખત છે. તો લખવાનું એક જ વખત આવેલા બિંદુ કોણ છે? L અને R. 5 બિંદુઓમાંથી કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ ઉપર છે? તો એક જ રેખાખંડ ઉપર આવેલા બિંદુ L અને R છે. કયા બિંદુઓ બે રેખાખંડો ઉપર છે? બે રેખાખંડો ઉપર કોણ કોણ છે? તો આપણે ખબર પડી જાય. જો M અહીંયા છે ને અહીંયા છે, તો M. P છે, P છે, P, Q, Q. તો આ 3 બિંદુ બે રેખાખંડ પર આવેલા છે. બસ પૂરું. અહીંથી જુઓ તો ખબર પડી જાય. જો આ છેડે છે એટલે આ એક જ હોય, આ છેડે છે એટલે એક જ વખત હોય. પછી M થી 2 વખત ગણાય. જો L થી M અને M થી P એટલે M 2 વખત આવ્યો, M થી P અને P થી Q એટલે P 2 વખત આવ્યો, P થી Q અને Q થી R એટલે Q 2 વખત આવ્યો. એટલે આ 3 મેં રાઉન્ડ કર્યા 2 વખત આવ્યા અને L અને R એક જ વખત આવે. બસ બીજું કંઈ છે નહીં. ક્લિયર? ચાલો હવે શું કહે છે? આકૃતિ 2.5 માં દર્શાવેલા કિરણોના નામ આપો. શું T આ દરેક કિરણનો ઉદ્ભવ બિંદુ છે? તો પહેલા તો આપણે જોવાનું કે બે કિરણ કયા કયા છે. તો આપણે શું કીધું હતું? પ્રારંભિક બિંદુથી શરૂ થાય. તો જો પ્રારંભિક બિંદુ T થી શરૂ થાય અને A તરફ આગળ વધે છે એટલે એરો બતાવેલો છે, એટલે T થી A આ એક કિરણ થઈ ગયું. પછી T થી B સુધી જાય છે ને, આગળ વધે છે એટલે T થી B સુધી. ઘણા એમ કે મારે સર T થી N સુધી પણ આગળ જાય છે. જો T થી N વાળા રસ્તે પણ જાય છે તો ચાલશે હો ભાઈ. બરાબર? તો અહીંયા આપણે નામ આપવા હોય તો 3 કિરણના નામ આપી શકાય. પરંતુ તમે એક વસ્તુ વિચારો કે આ બધા કિરણ છે એ આ બધા કિરણ ઉદ્ભવ્યા ક્યાંથી? T થી ઉદ્ભવ્યા? તો કે હા,
તો શું ટી આ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે? હા, બસ પૂરું. ટી એ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે. હા. અને આકૃતિમાં દર્શાવેલા કિરણોના નામ આપો તો આપણે આપી દીધા કિરણોના નામ. કામ પતી ગયું. એકદમ ઇઝીમાં ઇઝી છે, પણ 1 વાર 2 વાર 3 વાર 5 વાર જેટલી વાર જોયો એટલે વિડીયો જુઓ તો આવડશે. ક્લિયર? ચાલો હવે બાકી નથી જતું ને જોવાનું ખાસ. ચોથો દાખલો, નીચેના દરેકને દર્શાવવા માટે કાચી આકૃતિ દોરો. તમારી રીતે દોરવાની છે અને યોગ્ય નામાંકન કરો. નામ આપવાના છે. બરાબર? તો ચાલો, પહેલું ઓપી, રેખા ઓપી છે તો આપણે દર્શાવીએ. રેખા ઓ પી અને રેખા ઓ ક્યુ બિંદુ ઓ પર મળે છે. હવે બીજી કોણ છે? રેખા ઓ ક્યુ. એટલે આ ઓ ક્યુ, આ ઓ, આ પી અને આ ક્યુ. બરાબર? તો જો ક્યાં મળે છે? ઓ બિંદુ પર. તો વિદ્યાર્થી મિત્રોને શું વચાય? રેખા ઓપી વચાય. આ જે પર્પલ કલરની છે ને રેખા ઓપી વચાય અને આ બ્લુ કલરની છે રેખા ઓક્યુ છે. તો બંને ક્યાં ભેગી થઈ? ઓ બિંદુ પર ભેગી થાય છે. પૂરું. પહેલાનો જવાબ પૂરું મળે છે. તમારે કાચી આકૃતિ દોરવાની છે અને નામ કરવાનું છે, તો આ નામકરણ કરી નાખ્યું. ક્લિયર? આ પહેલાનો જવાબ. બીજું, કિરણ એક્સ વાય. કિરણ એક્સ વાય એટલે કિરણ હોય એટલે એનું શરૂઆતનું બિંદુ x, y તો તમે ગમે ત્યાં લખી શકો. બરાબર? પ્રારંભિક બિંદુ x સરખું લખવું પડે. અને રેખા PQ. રેખા હવે PQ. રેખા PQ બિંદુ M માં છેદે છે. એટલે જ્યાં બે છેદે છે, જ્યાં એકબીજા પરથી બે પસાર થાય છે, ક્રોસ થાય છે, તો એને શું કહેવાય? છેદે છે એમ કહેવાય. તો એ છેદે છે બિંદુનું નામ શું છે? M છે. શું છે? M માં છેદે છે. તો આ M માં છેદે છે. બરાબર? XY કિરણ છે. જો XY કિરણ x થી શરૂ થઈને y સુધી અનંત સુધી છે. x થી શરૂ થઈ y સુધી અનંત સુધી છે. પછી PQ, રેખા PQ. બરાબર? રેખા પરના બે બિંદુ PQ. હવે આ બંને છેદે છે, કિરણ અને રેખા. ક્યાં છેદે છે? છેદે છે ત્યાં નામ આપ્યું આપણે M. આગળ ત્રીજો પ્રશ્ન સી. રેખા L પર, આ શું આપણે લખી નાખી? રેખા L. આટલું લખવાનું. રેખા L પર બિંદુઓ E અને F આવેલા છે. બિંદુ કોણ આવેલા છે? E આવેલું છે અને F આવેલું છે. પરંતુ બિંદુ D તેના પર આવેલું નથી. એટલે એનો અર્થ એવો થયો કે બિંદુ D છે એ મજા આવે ત્યાં હશે. ત્યાં બતાવો તો ભલે, અહીંયા બતાવો તો ભલે, તમને મજા આવે ત્યાં બતાવો. બરાબર? પણ રેખા ઉપર તમે બતાવી શકશો નહીં. રેખા L ઉપર બે જ બિંદુ બતાવવાના છે, E અને F. D એના પર નથી. રેડી? પૂરું. ચોથું D. બિંદુ P રેખાખંડ AB પર આવેલું છે. આ શું છે? રેખાખંડ AB. રેખાખંડ AB. તો રેખાખંડ AB હોય તો એના બે અંત્ય બિંદુ હોય. તો એના ઉપર શું આવેલું છે? P. તો P આવેલું છે. લ્યો, રેખાખંડ AB પર આવેલું છે. પૂરું. રેખાખંડ AB ઉપર શું આવેલું છે? P આવેલું છે. કામ થઈ ગયું. પૂરું. એકદમ ઈઝી છે. ચારે થઈ ગયા. A, B, C અને D. એકદમ ઈઝી છે. પહેલેથી એવું લાગે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત વિડીયો જોઈ લેવો. ચાલો, આકૃતિ પરથી નામ આપો. આકૃતિ 2.6 પરથી આપણે નામ આપવાના છે. વિડીયો મને ખ્યાલ છે થોડોક મોટો બને છે, પણ મજા આવે એવો છે. 5 બિંદુ. હવે એ 5 બિંદુ છે, લખી નાખીએ સીધું. અહીંથી શરૂ કરીએ. D, પછી E, O, C અને B. હાલો, 5 બિંદુ પૂરા. પતાવો, કામ પતો. હાલો, હવે રેખા છે, ગમે એક રેખા બતાવવાની છે. પણ વિદ્યાર્થી મિત્રો તમે રેખાના બહુ બધા નામ આપી શકશો. હું કલર બદલી નાખું, મજા આવશે તમને. સાચું કહું છું. કારણ કે આપણે શું કીધું તું? રેખા પરના બિંદુ છે. રેખા તો અનંત સુધી છે. રેખા તો અનંત સુધી છે. એટલે તમે શું નામ આપી શકો? જો એક તો હું આપી શકું D, E. D થી E આપી શકું. પછી D થી O આપી શકું. પછી D થી B આપી શકું. પછી E થી O આપી શકું. E થી B આપી શકું. પછી O થી
બી આપી શકું. બી થી ઓ આપી શકાય. લખો એટલે લખીને કાને ઉલટું લખવાનું. બી થી ઓ, બી થી ઈ, ઓ થી ઈ, બી થી ડી, ઓ થી ડી, ઈ થી ડી. એટલે આમાં તમે ગમે નામ આપી શકો છો. પરંતુ આપણે સરળતા ખાતર આપવું હોય તો શું આપી દેવાનું? બે છેડા બિંદુ આપી દેવાના ખાલી. ડી બી અથવા તો બી ડી. તમને મજા આવે તે. તમને મજા આવે તે. રેડી? હાલો. 4 કિરણ. તો કિરણ તો એકદમ ઈઝી છે. આપણે આ ઓ છે એ શું થઈ ગયું? પ્રારંભિક બિંદુ થઈ ગયું. ઓ થી નીકળતા લઈ લેવાના છે. તો એક તો આપણે ઓ થી ક્યાં ગયા? બી તરફ ગયા. જો હા વાંધો ના પતાઈ ગયો. ઓ થી બી તરફ ગયા. પછી એક ક્યાં ગયા? ઓ થી સી તરફ. એટલે જો ઓ થી શરૂ થાય છે ને સી તરફ જઈએ છે. પછી ઓ થી ક્યાં ગયા? ઈ તરફ. પછી ઓ થી ક્યાં ગયા? ડી તરફ. રેડી? અહીંયા કઈ નામ આપ્યું નથી એટલે 4 કિરણ થઈ ગયા. પણ ખાસ એમાં યાદ રાખવાનું શું છે? ઓ છે એ પ્રારંભિક બિંદુ છે. ઓ થી શરૂ કરવાનું થશે. ઓકે? હા, એક રેખા જો આપણે આ રેખા છે ખબર છે ને? એક જ રેખા છે જો. હા, આ રેખા કે ફાટો ન પડે ક્યાંય. એટલે આ બે રેખા નથી, આ બે કિરણ છે. બરોબર? આ ઉપર અને એક આ ઓસી. હવે 5 રેખાખંડ. રેખાખંડ એટલે ટુકડા. તો તમે આ રેખા ઉપરના કોઈ પણ બે બિંદુની જોડ બનાવી શકો. ડી ઈ, ઈ ઓ, ઓ બી, ડી ઓ, ડી બી, ઈ બી. પણ માથે રેખાખંડ આવી રીતે દર્શાવવાનો છે. બસ પૂરું કામ. ઓસી પણ રેખાખંડ સ્વરૂપે દર્શાવી શકાય હો. પણ આપણે માથે લીટીમાં ખાસ ધ્યાન રાખવાનું છે. આમ કોઈએ કરવાનું નથી. આમ કર્યું તો ગયા માર્ક્સ. બરાબર? એટલે ઓ સી ખાલી રેખાખંડ આ રીતે. રેડી? ચાલો. તો એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. એમ કઈ બહુ છે નહીં. પછીનો દાખલો લઈ લે. અહીં એક શું કે છે? અહીં એક ઓ એ કિરણ છે. જો ઓ થી નીકળે છે અને એ દિશામાં એ તરફ જાય છે. બરાબર? એટલે ઓ થી શરૂ થાય છે અને બિંદુ એમાંથી પસાર થાય છે. એમાંથી તે બિંદુ બી માંથી પણ પસાર થાય છે. જો બી માંથી પણ પસાર થાય છે. બેયમાંથી પસાર થાય છે. એમાંથી પસાર થાય છે અને બી માંથી પસાર થાય છે. તો પહેલો પ્રશ્ન, શું તમે તેને કિરણ ઓબી તરીકે પણ નામ આપી શકો ખરા? તો હા. શા માટે? તો એ કિરણ ઓ એ પરનું બિંદુ છે. એટલા માટે ઓબી પણ નામ આપી શકાય. અથવા તો એક જ કિરણ પરના બે બિંદુ છે. કોણ? એ અને બી. એક જ કિરણ પરના બે બિંદુ હોવાથી એને નામ આપી શકાય છે. બરાબર? એક જ કિરણ પરના બે બિંદુ હોવાથી. ઉદ્ગમ બિંદુ તો આપ્યું છે ઓ. ઓકે. બીજો સવાલ, શું આપણે ઓ એ ને એઓ લખી શકાય? તો કે ના. કારણ કે ઓ માંથી ઉદ્ભવે છે, એ તરફ જાય છે. બરાબર? એમાંથી ઉદ્ભવીને ઓ તરફ જતું નથી. એમાંથી ઉદ્ભવીને ઓ તરફ જતું નથી. બરાબર? ઓ એ એનું અંત્ય બિંદુ પૂરું થઈ જાય છે. બરાબર? એટલે કિરણમાં ખાસ એને રિવર્સ લખી શકાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણું અહીંયા સ્વાધ્યાય 1.1 કામ કરીએ તો પૂરું થઈ જાય. 2.4 સુધીના ટોપિક આપણે લઈ લીધા. ખાસ તમને વિડીયોમાં કંઈ પણ ભૂલ લાગે તો ચોક્કસ કમેન્ટ કરો એટલે આપણે સુધારી શકાય. બરાબર? આમાં કદાચ એવું હોય કે હું દોરતો હોય સાચું, બોલતો હોય સાચું, અને કદાચ મારા બોલવામાં ટોન બદલાઈ જાય, અથવા તો બોલતો હોય સાચું તો લખવામાં ટોન બદલાઈ જાય, અથવા તો લખતો હોય સાચું બોલવામાં ટોન બદલાઈ જાય. આવું બની શકે, એવું ના નથી પાડતો. તો ખાસ કમેન્ટ કરજો. અને હજી કહું છું, ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે આ જે પ્લાન છે એ વહેલી તકે તમે મેળવી લો તો તમને ખૂબ જ ફાયદો થશે. ધોરણ 6 આ જે 4 વિષય મુખ્ય છે એમાં ગણિત પણ, અંગ્રેજી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરી પ્લે સ્ટોર ઉપર, બરાબર, તમારો પોતાનો મોબાઈલ નંબર નાખી અને પેડ કોર્સમાંથી પ્લાન મેળવી લો. જ્યાં તમને સંપૂર્ણ ગણિતના વિડીયો લેક્ચર મળી જશે અને તમારે 5 વાર, 10 વાર, 50 વાર જે વાર જોવું એટલે જોઈ શકશો. તો અહીં સુધી રાખીએ.
ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.